હેલો ફ્રેન્ડ્સ, બધાને સીતારામ। તો આજે આપણે બનાવીશું રસ અને પૂરી। તો સૌપ્રથમ રસ પૂરી બનાવવા માટે રસ માટે કેરી લીધી છે, તો તેને આપણે સારી રીતે ધોઈ લેશું અને તેની છાલ કાઢી લેવાની છે। તો બધી કેરીની છાલ નીકળી ગઈ છે, તો હવે આપણે તેને પલ્પ કાઢી લેશું। તો પલ્પ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે તેમાં થોડાક બરફના ટુકડા અને 1 વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બ્લેન્ડર ફેરવી લેવાનું છે, જેથી એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય। તો એકદમ સરસ આપણો રસ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું અને પૂરી માટે તેનો લોટ બાંધી લેવાનો છે। તો તેના માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે, તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને તેને સારી રીતે મસળી લેશું। હવે તેમાં ચપટી મીઠું અને ચપટી હળદર ઉમેરી લેશું અને મિક્સ કરી લેવાનું છે। તો લોટ આપણે આવો કાંઈક મુઠ્ઠી પડતું રાખવાનું છે, જેથી એકદમ પૂરી આપણી ફૂલેલી બને। અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતી જવાનું છે અને આવી રીતે રોટલીનો લોટ જેવો બાંધીએ છીએ તેવો લોટ બાંધી લેશું। લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને 5 મિનિટ માટે આપણે તેને ઢાંકી દઈશું, જેથી આપણો લોટ સરસ તૈયાર થઈ જાય। પછી તેમાં હાથમાં થોડુંક તેલ લગાવી અને તેને મસળી લેશું। ત્યારબાદ તેમાંથી નાના નાના લુવા કરી અને પૂરી વણી લેવાની છે, એકદમ પતલી। તો તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે પૂરી ઉમેરી દઈશું અને અલટ પલટ કરી અને ફૂલે ત્યાં સુધી તેને તળી લેવાની છે। તો પૂરી એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે। તો હવે આપણે તેને કાઢી લેશું। તો તૈયાર છે એકદમ સરસ ફૂલેલી પૂરી અને રસ। તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને લોકોને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।